દીપેશ, વિનોદ પટેલ. જય સચ્ચિદાનંદ પૂજ્યશ્રી. શરૂઆતમાં એક બેનનો સમથિંગ સિમિલર સવાલ હતો. એમાં દાદાવાણી 2000ની સાલમાં ઓગસ્ટની જે દાદાવાણી છે પ્રતિક્રમણથી, એમાં હાર્ડવેર પ્રતિક્રમણનું એ ટોપિક પર દાદા એવું કહે છે કે આખી જિંદગીના પ્રતિક્રમણ તમે કરો છો ત્યારે તમે નથી મોક્ષમાં કે નથી સંસારમાં. આમ તો તમે પાછલાનું બધું વિવરણ કરો છો પ્રતિક્રમણ વખતે. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર બધાના ફોન બંધ હોય, અંતઃકરણ બંધ હોય, તે વખતે માત્ર પ્રજ્ઞા એકલી જ કામ કરતી હોય. આત્મા આમાં કશું કરતો નથી. આમ થોડું ખબર પડી, તમે એમને સમજાવ્યું, પણ એવું કેવું લાગે કે મને એવું લાગે કે સંસારની તો બધી વાતોનું આપણે પ્રતિક્રમણ કરતા હોઈએ તો વી આર સ્ટીલ ઇન ધ સંસાર. કે જે આમ ખરેખર મોક્ષમાં લઈ જવાની વાતોમાં એમાં જેમાં દમ નથી એ બધામાં આપણે જે દખા કર્યા હોય એનું જ આપણે પ્રતિક્રમણ કરતા હોઈએ, એટલે એનાથી દૂર જવા માંગતા હોઈએ, તો વી આર સ્ટીલ ઇન મટીરિયલિસ્ટિક વર્લ્ડ ઓનલી, રાઈટ? એટલે ઓફિસથી નીકળી ગયા છો અને ઘરે પહોંચ્યા નથી, એને શું કહેવું? એવું કહે છે. સંસ્થાથી નીકળી ગયા અને મોક્ષે પહોંચ્યા નથી, અધવચ્ચે છો. ઓકે, એટલું જ. વન્ડરફુલ. અને આમાં કેવું છે કે જે તન્મયાકાર થઈને કરેલા દોષો જ્ઞાતા દ્રષ્ટા રહેવાથી છૂટતા જાય. અને પ્રતિક્રમણ તમે નથી કરતા, તમે શુદ્ધાત્મા થઈને જુઓ છો. અને દીપેશ પાસે પ્રતિક્રમણ કરે, દીપેશભાઈ આ ધોઈ નાખો, કેમ ઊંધું ચિતર્યું? આ ભૂસી નાખો, કેમ ઊંધું ચિતર્યું? ચાલો અમને દુઃખ થાય એના પ્રતિક્રમણ કરો. હે શુદ્ધાત્મા બાંધ, ચંદુને દુઃખ અપાયું, માફી માગું છું. એ ભૂલ નહીં કરવાની શક્તિ આપો. દીપેશભાઈ એક પછી એક પોતાની ભૂલ કબૂલ કરે, આલોચના, ભૂલ માટે પસ્તાવો કરે, માફી માગે, પ્રતિક્રમણ. ભૂલ નહીં કરવું, પ્રત્યાખ્યાન લે. એ દીપેશ આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન કરે અને તમે છેટારીને જોયા કરો. પછી તો કેવું છે, ભાવ પ્રતિક્રમણ જેવું છે. એ પછી બહુ વિગતે નથી હોતી. આ ખોટું થયું, આવું ના હોવું છે, આ ખોટું છે, આ ના હોવું છે, ભાવ જ છે, આ ના હોવું છે. અને દીપેશ પોતાની ભૂલ સ્વીકારતો જાય, નહીં કરવું એવું નક્કી કરતો જાય, તમે એને જોયા કરો. એટલે જોવું ને, આમાં કેવું છે, બે ભાગ પડે. એક ખરેખર જ્ઞાતા દ્રષ્ટા રહો ને એટલે પ્રતિક્રમણની ખરેખર જરૂર નથી. એટલે સાયન્ટિફિક એને કહેવાય કે ભાઈ તમે જોનાર જાણનાર આત્મા થઈ ગયા અને પ્રકૃતિને તમે જુઓ છો. હવે આ ટેકનિકલી એટલે શું, પહેલે તું પેલાને ગુનેગાર કીધો, તમે નકામા છો, એને પેલાને દુઃખ પહોંચ્યું એટલે ટેકનિકલી ભાગાકાર કરવો પડે કે નહીં, તમે સારા ખરાબ કહેવાથી તમને દુઃખ પહોંચ્યું, માફી માગું છું, ફરી ભૂલ નહીં કરું. તો એ આ ગુણાકારનો ભાગાકાર કર્યો કહેવાય. અને જુદું રહીને જોયા ને, એ ખરું જોવાથી જ શુદ્ધ થાય છે. તમે કહો મેં ભૂલ કરીને હું માફી માગું છું, તો એ કર્મ બાકી રહેશે, પુણ્ય કર્મ બનતા હશે. પણ આ દીપેશ કરે છે, દીપેશે તે ભૂલ કરી, તું ધોઈ નાખ, ત્યારે તમને નવું બંધાતું નથી અને દીપેશનું ભાગાકાર થઈને નિશેષ થાય છે. એટલે આ દાદાની સાયન્ટિફિક એટલે શું, જુદા રહેવું એ સાયન્ટિફિક દશા કહેવાય અને આ ટેકનિકલ કહેવાય, ગુણાકારનો ભાગાકાર કર્યો. એટલે બે ભાગ પાડીએ છીએ કે ભાઈ જુદું રાખો ફર્સ્ટ સ્ટેપ અને ભાગાકાર કરો બીજું સ્ટેપ. બરાબર. અને જુદું રાખવાથી જોનાર તમે બનો છો, આત્મા સ્વભાવમાં આવ્યો. એટલે નવું ચિત્રાપણ ગુનો બંધ થઈ ગયો. ધોઈ નાખશું ને એટલે પહેલાંને જે પહોંચ્યું હોય અને આપણો અભિપ્રાય કે ના ખોટું તો ના જ ચલાવવું, કેવું તો પડે જ મોઢા ઉપર, એ અભિપ્રાય તોડીએ છીએ. અને પહેલાંને ખોટું, તું ખોટો છે કહેવાય ગયું, તું એને દુઃખ થયું, એનાય ભગવાન પાસે માફી માગી લીધી. એટલે એ ગુનામાંથી, એ વેરમાંથી આપણે છૂટ્યા. આખો જબરજસ્ત પ્રોસેસ છે આખો. એ સામાથી મુક્ત થઈએ છીએ, અભિપ્રાયથી મુક્ત થઈએ છીએ અને આત્મા તરીકે જાગ્રત રહીએ છીએ. પણ તોય આ મોક્ષમાં કેમ નથી, તો કે ભાઈ હજુ નિકાલ કરશું ને પછી મોક્ષ થશે. બરાબર. અને સંસારથી છૂટ્યા, હવે એના પક્ષમાં નથી રહ્યા આપણે. એટલે 8-10 વર્ષ પહેલાં જ્યારે આવું કરતા પ્રતિક્રમણ, તો તે વખતે જે સિચ્યુએશન આવતી અને એમાં જે ભૂલો કરી હોય એનું પ્રતિક્રમણ કરતા. હવે પછી ઓવર ધ ટાઈમ 4-5 વર્ષ પહેલાં ખબર પડવા માંડી, જ્યારે ભૂલ જ કરતા હતા ને તે વખતે, કે આઈ થિંક આજે રાત્રે વાત એમ માની હમણાં કરી નાખ. પછી તે દિવસે રાત્રે પ્રતિક્રમણ કેવું કરીએ ને તો બેઝિકલી વી થિંક એનો આવું નહીં થવું જોઈતું હતું, એમ કંટ્રોલમાં ના રહ્યું, એમ અનનેસેસરી થઈ ગયું. પછી એવું લાગે કે
અમુક વાર આવી ઓફિસમાં કે ઘરે કે ગમે ત્યાં એવી સિચ્યુએશન આવે ને તો આમ મનમાં એવું થાય, આમ આમ ગરમ થઈ જાય આમ મગજ, કે મારે રિસ્પોન્સ નથી આપવો એમ, એનાથી એને દુઃખ થઈ જશે અથવા તો હર્ટ થઈ જશે. કેમ કે આનું આ જ પ્રતિક્રમણ ગયા વખતે કર્યું હતું અમુક સમય પહેલાં. તો તે વખતે માંગ્યું હશે એવું કંઈ કે ભાઈ આવું મને નથી ગમતું, કે હું નહીં બોલાવી શક્તિ આપો એમ. તો સમહાવ અંદરથી કોઈ રોકતું હોય મને એવું લાગે એમ કે ના 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 બોલ ના બોલ. હું મેક્ઝિમમ શું થશે, તારું અપમાન થશે, મેક્ઝિમમ શું થશે, તને કદાચ થોડુંક પ્રોબ્લેમ, તને વધારે કામ કરવું પડશે એટલું ને, પણ આનાથી એ હર્ટ થશે. અથવા તો એવું બધું 10 આમ પોઝિટિવ આવી જાય ને તો અંદર અંદર જ ફાઇટ થતી હોય એવું લાગે મને. કે આઈ મીન એમાં મને એવું લાગે કે 2 people આર ફાઇટિંગ, 1 people ઇઝ ટેલિંગ હમણાં એને પતાવી દે, નહીં તો તારે ભાગે બહુ આવશે. ને એવું લાગે કે વાંધો નહીં, હમણાં એને નવો છે એટલે કદાચ નહીં ફાવતું એટલે કદાચ કહેતો હોય, ડોન્ટ વરી, યુ ટ્રાય યોર બેસ્ટ એમ. મેક્ઝિમમ શું એ હેલ્પ કરશે, આપણે બીજા 5ની હેલ્પ લઈ લઈશું, પણ તું એને આવું ના કરે એમ. એટલે અમુક વાર પછી છેલ્લે ડિસિઝન જેવું આવે એમ. એટલે તે વખતે હવે એવું લાગે કે ના, જે કર્યું તું થોડું સારું કર્યું એમ, એટલીસ્ટ હર્ટ તો ના થયો કોઈ. એટલે આમાં શું, એ પાછલું જ્ઞાન કહે છે સીધો કરી નાખો, સમજે શું માથા પર હોટા માથે જ બોજા નાખે છે, એ પાછલું જ્ઞાન બોલે છે. આજનું જ્ઞાન કહે છે ને આપણે એડજસ્ટ થાવ, તકલીફ નથી આપી. એટલે બે જ્ઞાન હંમેશા ઘર્ષણ હોય જ, કારણ ગયા ભાવનું જે જ્ઞાન હતું એનું આજે વર્તન છે, અને આજની સમજણ અને ગયા ભાવનું જ્ઞાનનું વર્તન, એ બે વચ્ચે ઘર્ષણ છે. એટલે એવું હોય જ, કુદરતી હોય. એમાં ગયા ભાવનું કહેશે લાવો 4 જલેબી નહીં 8 કહીશું, મજા આવશે. તો આજનું જ્ઞાન કહેશે ભાઈ ઉણોદરી કરવા જેવી છે, કોઈ પણ રસમાં લુપ્તપણું ના થાય, શક્તિ આપો. તો એ આજનું જ્ઞાન બોલે, પેલું પાછલું. બેની લડવાડ થાય પણ જે જીતે એનું જ થાય વર્તન. આજનું જ્ઞાન જીતી જાય તો પેલો ઉણોદરીમાં રહ્યો હોય, આજનું જ્ઞાન ના જીતે પેલાથી ઠોકીને વધારે ખવાઈ ગયો હોય. પણ ધીમે ધીમે એક દાડો આપણું જ્ઞાન જીવશે, કારણ જૂનું છે ને એ મળદાલ વસ્તુ છે, ઇફેક્ટ આપીને ખાલી થઈ રહી છે. બરાબર. અને આજનું જ્ઞાન તો જીવતું છે, કાયમ માટેનું છે. એટલે વધતું કચરા કપાઈ જશે એક દાડો. બરાબર. એવું થાય તો અમે એવું બોલીએ એમ, એકબીજાને કીધેલું હોય ઘરમાં કે એવું કહેવાનું વરસાદ પડ્યો હવે એમ, એટલે આવશે એમ. એટલે એ દેટ ઇઝ અ ગુડ સપોર્ટ એમ. 10 વર્ષ પહેલાં થોડું જાગ્યા, 5 વર્ષ પહેલાં થોડું વધારે જાગ્યા, 2 વર્ષ પહેલાં વધારે જાગ્યા. આપણી જાગૃતિ વધતી જાય છે, ઊંઘ ઉડતી જાય છે અને જાગૃતિ વધતી જાય છે. દાદા દાખલો આપતા, આ તો દાખલો નહીં, બધા હોય ને, બધા 10 જણા ફ્રેન્ડ બરાબર બાટલી પીધી બધાએ. દાદા કે મારો ઉતરી ગયો છે ને તમારો ઉતર્યો નથી કે છે. હું જાણું કે આ લવારા કરે છે ને હમણાં ઉતરશે પછી ડાયો થઈ જશે, એવી હાલત છે બધાની કે છે. હજુ તો એટલે આ જાગૃતિ વધતી પેલું બેભાન સ્થિતિ ઓછી થતી જાય, જાગૃતિ વધતી. કારણ નવો પીવાનો બંધ થઈ ગયો, હવે જૂનો ઉતરી રહ્યો છે. હવે ઉતરતા પછી અહીંયા આવો ને એટલે થોડું પાણી છાંટીએ એટલે પાછું જાગે છે. પાછું એમ કરતાં ઉતરી જશે એક દાડો. રાઈટ. પણ અમુક વાર પૂજ્યશ્રી ચીડ જેવી ચડી જાય છે મને. ચીડ ચડી જાય એટલે ખબર પડી કે મને એવું લાગે કે આ સારું નથી થતું, અને પેલું બોલાતું પણ ના હોય અંદરથી. બોલાતું એટલે મને એવું લાગે કે ના બોલવું જોઈએ એમ આપણે, પણ એનાથી અંદર આમ ચીડ ચડવા માંડે. હા, પણ અંદર પછી પ્રતિક્રમણ કરીને ધોઈ નાખવાનું. ઓકે, ઓછું થાય ને પછી. અને જો તમે એટ ધ એન્ડ જોયું ને તો રિઝલ્ટ તો સારું આવ્યું. કકડાટ કર્યો નહીં, કામ જાતે પતાવી દીધું. બીજી વખત, અને નિયમ કેવો છે, 30 દિવસમાં તમારે 50 ફાઇલ પૂરી કરવાની હોય ને તો 51 નહીં થાય ને 49 નહીં થાય. અને પેલો પરાણે આપી જશે ને તો કે હવે એમ કરો ને આવતીકાલે કરજો, એટલે બોલા 30 દિવસમાં 50 થઈને પૂરી થશે. પેલી વચ્ચે 3 બીજી આવી હોય ને તો ઊભી રહે, પાછી આપણને પૂરી ના થવા દે. એટલે વ્યવસ્થિતની બહાર થવા નથી, માટે પ્રેમથી પૂરા કરો ને વ્યવહાર. બરાબર. શ્યોર. થેન્ક યુ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ પૂજ્યશ્રી. ક્વેશ્ચન સેલ્ફ નેગેટિવિટી પર છે કે બુદ્ધિ અને એ બંને વચ્ચે શું કોઈ રિલેશનશિપ ખરી કે વધારે બુદ્ધિ હોય એટલે નેગેટિવિટી વધે, પછી એ પોતાના પર હોય કે બહાર હોય? મારું એટલે ફાઇલ 1નું એનાલિસિસ જો એ કર્યું છે ને એમાં એવું ફીલ થાય કે બહાર એવું નથી કે બહાર કોઈના નેગેટિવ નથી દેખાતા, પણ એ જેટલા દેખાય છે ને એનાથી 10 times મોર કે વધારે પોતાના પર નેગેટિવિટી લાગતી હોય અને એનો ભોગવટો બહુ રહેતો હોય. એ ઓછું થયું છે, પણ બધું જાણે એનાથી જ ઇનિશિએટ થતું હોય ને એવું લાગે. એટલે તો
તો સેલ્ફ નેગેટિવિટીમાંથી નીકળવું કઈ રીતે? કારણ કે એક મને બીક એ લાગે છે કે મારો નેક્સ્ટ જન્મ આવો ના રહે. ના ના, એ તો બદલાઈ જવાનું. પણ ટૂંકમાં શું છે કે અહંકારને અપેક્ષા હોય છે કે હું આવો સરસ છું, હું વધારે સારો છું, બહુ હોશિયાર છું, બહુ આવડતવાળો છું. અને અપેક્ષા પ્રમાણે પછી બધી અપેક્ષા રાખે કે મને બધા એવું સમજો કે હું આવડતવાળો છું, હોશિયાર છું. હવે એ અપેક્ષા પ્રમાણે લોકો ના સ્વીકારે ને તો કે હું એવું નહીં હોઉં, મને આટલું ખરાબ છું. જાતે ને જાતે પછી જાતે નેગેટિવિટીમાં પડે પોતે. હવે ખરેખર શું છે, ભૂલ ક્યાં છે કે મારું માનની ભૂખ મોટી છે અને એ ભૂખ નથી પોસાતી બહારથી, એટલે પછી જાત ઉપર નેગેટિવ થાય છે. એટલે હવે એનો ઉપાય શું કરવાનો? પહેલાં પહેલું તો કે તમે રૂચા છો, એ સાચી વાત છે. રૂચાની બુદ્ધિ બતાડે છે, રૂચાનો અહંકાર દુઃખી થાય છે કે મારું કેટલું ખરાબ, મારું ખરાબ. તો એનાથી પહેલાં જુદા પડો, પછી રૂચાની અવળી બુદ્ધિને ફેરવો. હવે નેગેટિવ ઊભું થાય ને ત્યારે આપણે એટલે આ તો શું છે કે અહંકાર ચગી જાય ને હું કેટલી હોશિયાર છું ત્યારે હવા કાઢવી જોઈએ થોડીક. કે રહેવા દો ને, તારી બે ભૂલ તો થાય છે, લોચા તો કેટલા પડ્યા. અને અહંકાર ડિપ્રેસ થતો હોય ને ત્યારે થોડું પાવર ભરવું પડે. ના, તમે સારું કરી શકો છો, થઈ શકશે, હજુ ગયા વખતે કેટલું સારું થયેલું, બધાને ગમ્યું હતું ને, આ વખતે પણ સારું થશે. તો એને બેલેન્સ લાવો. અગુરુ લઘુ એટલે શું? ચડી ગયો હોય તો હવા ઉતારી નાખો, ઉતરી ગયો તો ચડાવો. ચગી જાય ને હું કેટલો બધો, તો કે હજુ જ્ઞાની દાદા ભગવાન જેટલા ઊંચા પહોંચ્યા છીએ, તો કે ના ઘણું બાકી છે. અને કે હું નકામું થઈ ગયો, ક્યાંયનો નથી. ના, દુનિયા કરતાં કેટલું આગળ વધ્યા છો. હવે એ બેલેન્સ લાવવું ને એ આપણું કામ છે, જ્ઞાનનું કામ. પ્રજ્ઞામાં રહીને અહંકારને જે બુદ્ધિ અવળું બતાડે છે ને અહંકાર દુઃખી થાય છે તે સવળું બતાડીને બેલેન્સ કરવાનું, નોર્માલિટી લાવવાની. પછી બીજો ઉપાય એ છે કે શક્તિઓ માગો. મેં કચાશ છે આપણી કે મને આવું નથી થતું, હે દાદા ભગવાન મને શક્તિ આપો, હું આ નોર્માલિટી રહી શકું, નેગેટિવિટીમાંથી બહાર. એટલે શક્તિ માગો. એટલે શું થોડું પેલું જે આમ, નહીં તો શું છે આ બુદ્ધિ કેવું છે, અવળું ચિત્ર્યા જ કરે. જો આને કેટલું સરસ આવડે, મને નથી આવડતું. આ કેટલું સરસ કરી શકાય, મને નથી. એને જો માન આપે છે બધા, મને કોઈ આપતું જ નથી. હું નકામો છું. જાતે અવળા ભાગાકાર કર્યા કરે પોતાની જાત માટે. અને પછી ભોગવટામાં જતો રહે ને પછી નીકળી જ ના શકે કોમ્પ્લેક્સમાંથી. એટલે ત્યાં પછી આ જ્ઞાનથી ધીમે ધીમે નીકળવું જોઈએ. 1 કલાક બેસીને બોલો અસીમ જય જયકાર બોલો, 1 કલાક અનંત શક્તિવાળો છો, અનંત જ્ઞાનવાળો છો, કરતાં પછી જુદો પાડતા શીખો. કારણ અહંકારને બધી ભોગવટો છે. તમે શુદ્ધાત્મા થયા છો, અહંકારને જુદો પાડો, વાતચીતનો પ્રયોગ ગોઠવો. એ વાતચીત કરો ને તો જબરજસ્ત શક્તિ વધશે. દાદાએ જ મને શીખવાડ્યું હતું ને 73-74 કે જે તારે આ બધું, દાદાને કહ્યું દાદા આ બધી નબળાઈઓ બહુ છે, આમ કચાશો, વીકનેસ, બધી ભૂલો બહુ થાય છે. તો તારે દીપકને જુદો રાખો, દીપકની પાસે વાત કરવાની, દીપક એની ભૂલોને બતાડવાની, તો ચોખ્ખું કર, પ્રતિકોણ કર, દીપક પાસે બધું કરાવવાનું. અને એ જુદું રાખવાની દ્રષ્ટિ થવાથી ધીમે ધીમે નોર્માલિટી આવી. પછી દીપક ચગી જાય તો હવા કાઢી નાખો, ઉતરી જાય તો હવા ભરીને ચડાવી દો. એ બેલેન્સ રાખતા આવડ્યું. કરતાં ઘણું બધું આ નિરંતર આત્મારૂપે રહેવાય અને પ્રકૃતિનો નિકાલ કરી શકાય. એ શક્તિ વધતી ગઈ. એટલે રીત આ છે કે ભાઈ આ નેગેટિવિટી એટલે શું? એક જાતનો અહંકાર જ છે કે અને એની અપેક્ષા પૂરી નથી થતી. એને હમણાં જો હાવ ડિપ્રેશન આવી ગયો હોય, હવે આ લોકોએ વાર્તા પેલી નાટક કરેલો, તે પછી શું માનનું ઇન્જેક્શન આપ્યું, આવડી મોટી માન લઈ આવ્યા, માનનું ઇન્જેક્શન આપ્યું. પેલો યસ દાદાનું તો કામ તો કરવું જ જોઈએ, આ ભોગમાં મરતા સુધી દાદાનું કામ કરીશ. હમણાં થોડી વાર પહેલાં હું નકામો છું, કાંઈ નથી કરવાનું, મારે કરવું જ નથી, ઢીલો પડી ગયો તો તે માનનું ઇન્જેક્શન આપ્યું ને તે પાવર આવી ગયો. દાદાનું કામ તો કરવું જ જોઈએ, મોક્ષે જતા સુધી દાદાનું કામ કરીશું. તે માનનું ઇન્જેક્શનની જરૂર છે. હવે માનના ઇન્જેક્શન કરતાં જ્ઞાનનું ઇન્જેક્શન બહુ મોટું કહેવાય. એ જ્ઞાનનું ઇન્જેક્શન વાપરતા આવડવું છે આપણને. માન તો શું છે, પછી જો કોકને આપ્યું ને આપણને ના આપ્યું, પાછું ઢીલા પડી જઈશું. એટલે માનની ભૂખ છે અહંકારને, અને માન ભૂખ્યો છે અહંકાર. એટલે એને માન પોસાતું નથી. એટલે પછી આ નેગેટિવિટી, ડિપ્રેશન, ભોગવટા. ડિપ્રેશન એ ખરેખર ડિપ્રેશન નથી, એ કન્ફ્યુઝન છે, અથવા તો એનું ધાર્યું થતું નથી ને એનું રિએક્શન છે. જેમ એલિવેશન થયું હોય ને, ચગી ગયો હોય, પછી ચગવાનો હવા મળે, એને પેલો સપોર્ટ મળે નહીં એટલે ઉતરી જાય, એટલે એને ડિપ્રેશન કહે.
ખરેખર ડિપ્રેશન નથી, એને કન્ફ્યુઝન હોય, અથવા તો એને પ્રોબ્લેમ સોલ્વ નથી થતા, અથવા તો એને સોલ્યુશન લાવતા આવડતું નથી કે આ સિચ્યુએશનમાં મારે કેવી રીતે સેટ થવું, એટલે એને ડિપ્રેશન કહે છે. ડિપ્રેશન પેલું હોય જે પેલું પોલાર બાયપોલાર ને ફિઝિયોથેરાપી આપણું પેલું સાયકિયા પેલું એ હોય છે ને સિઝોફ્રેનિક ને બધા, એ કુદરતી હોય પેલા, એને મેડિકલી ટ્રીટમેન્ટ કરવું. આ તો એને ગૂંચવાડો છે, બુદ્ધિએ કન્ફ્યુઝ કરી નાખ્યો છે, એનું ધાર્યું માન પોસાતું નથી અને પોતે માનની ભૂખમાંથી નીકળી શકતો નથી, એટલે ગૂંચવાડો થયો છે ને. એને જો ધીમે ધીમે, એટલે આપણે અહીંયા શું થાય છે, ધીમે ધીમે નોર્માલિટી આવે છે બધાને, કંઈ કોઈ છંછેડતા નથી, ડખા કરતા નથી, એને ધીમે ધીમે જવાબદારીને કામ સોંપ્યા હોય તો એને પોષણ આપે, રક્ષણ કરે, હેલ્પ કરે, એટલે ધીમે ધીમે પેલો નોર્મલ થતો જાય. આ નિરૂમાની આ વિશેષતા હતી, એ ધીમે કે ને એની એક પોઝિટિવને એટલું બધું એન્કરેજ કરે કે એની નેગેટિવિટી તૂટી જાય અને શક્તિ ખૂબ વધી જાય એની. પોઝિટિવ, ક્રિએટિવ, કન્સ્ટ્રક્ટિવ એને ડેવલપ કરે આખો. અને કે મારી આ ભૂલ થાય, ના કે તે આટલું સારું કર્યું છે, આ રહી ગયું ને એ થઈ જશે, વાંધો નહીં, તું કરને પહોંચી વળીશ, એટલે પેલાને પાવર આવે, એ ધીમે 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 નોર્માલિટી આવી જાય. એટલે આ સેલ્ફ નેગેટિવિટી એ કે ને અમે એનો ઉપાય પેલો બેસ્ટ બતાડીએ છીએ કે થોડી દાદાની વાણી વાંચો, સ્ટડીમાં લો, જુદાપણાની જાગૃતિ વધારો, શક્તિઓ માગો કચાશો સામે, અને પોઝિટિવ લોકોના દેખાય ને, કોઈના નેગેટિવ દેખાય તો નેગેટિવ માટે પ્રાર્થના કરો કે આ નેગેટિવમાંથી નીકળે એવી સરસ શક્તિ આપો. એના નેગેટિવ તો કે આપણે એવી કચાશો છે તો આપણે બહાર નીકળીએ, આપણી કચાશો દૂર કરો. એના પોઝિટિવ દેખાય તો પોઝિટિવને એન્કરેજ કરો. આ પોઝિટિવ દેખાય અને પોઝિટિવને એન્કરેજ કરે ને તો આપણી નેગેટિવિટી તૂટે. એટલે પૂછ્યું બહારના જે આવે છે ને નેગેટિવ, એમાં મને જ્ઞાન બહુ હેલ્પ કરે છે, અને સ્પેશિયલી સેવામાં છું તો એમાંથી 1-2 વર્ષમાં બહુ મને ફરક લાગ્યો છે. પણ જો ઘરનાએ કશું કીધું હોય ને તો મને એટલું બધું નેગેટિવિટી આવી જાય ને પછી, એટલે એ સેલ્ફ નેગેટિવિટી હોય, પેરેન્ટ્સ માટે ના થાય નેગેટિવિટી, કદાચ એક વાક્ય એવું બોલાઈ જાય કે એમને દુઃખ થાય, પણ અંદર એટલું બધું ભર્યું હોય કે એવું થાય કે તું આવી જ છે, તું આને જ ડિઝર્વ કરે છે એમ, તું લાઈક આ તમે કીધું ને તો આ જે હોમવર્ક આપ્યું છે ને એ નહીં થાય ને તો પણ મને ખબર છે નેગેટિવિટી તરફ જ લઈ જશે કે આ તું આ બી નથી કરી શકતી, પૂજ્ય છે કીધું છે. હા, એટલે કઈ જાતમાં છો, તને આવડતું નથી, બેસ્ટ છાની માની કહેશે. એટલે હવે એ છે ને એ જ્યારે કોઈ કહે ને ત્યારે આપણે કહેવાનું કઈ જાતના છો, તું પોતાની જાતને શું માની બેઠી છે, જો લોકોએ તારો ફોટો બતાડ્યો, હવે ડાઈ થા. એટલે તમારે માથે નહીં લેવાનું, રૂચાન માથે નાખવાનું. એટલે જુદું એ છૂટું પાડો ને બિગેસ્ટ માસ્ટર કે મને આ દાદાએ ચાવી આપી, એમ મને એન્જિનિયર કોણે બોલા ઠેકાણા વગરનો, આ કંપનીવાળાએ બોલે તુમ મશીન બિગાડ દિયા, તુમકો આતા નહીં ક્यों ઇધર આયા, અરે હજુ તો સોલ્વ કરવા દો મને. એટલે બોલે ને એટલે હું દીપકને, દીપકભાઈ લ્યો આપણે એન્જિનિયર થયા પણ આપણો ભોપાળું બહાર પડ્યું, હવે શું કરશું, તો કે હવે સોલ્વ તો કરવું પડશે, બીજું કોણ છે જ નહીં બીજું કોઈ માથે, સોલ્વ કરો. એટલે શું છે જે મને અહંકારને અપમાન લાગે છે કે મને કેમ આવું કહે છે, મારી મમ્મી મને આવું કહી ગઈ, મારા પપ્પાએ મને આમ કીધું, એટલે સમજતા નથી મને સમજતા નથી. હા, પણ એક નથી સમજતા એવું મને નથી સમજતા, એનું દુઃખ છે. એટલે હું છું જ નહીં, હું શુદ્ધાત્મા છું, રૂચા જુદા છે. આ રૂચા ના સમજે બને, કારણ એના બાપની દીકરી છે ને, દીકરી બાપ પર તો હોય ને કંટ્રોલ, બાપને ના હોય કંટ્રોલ દીકરીમાં, થોડો તો પોઝિટિવનેસ હોય કે ના હોય, મમ્મીના આધાર નહીં, તો પછી મમ્મી કે એમાં પછી તમારે શું કામ વાંધો ઉઠાવવાનો હોય, એ મમ્મીની દીકરીને ડાઈ થશે મમ્મીને સાંભળીને, તમે શું કામ અસરમાં આવો છો, એ તમારે અસરમાં નહીં આવવાનું, તો તમે જીતશો. નહીં તો પછી બીજો ઉપાય છે કે મમ્મી કહે છે ને ચાલો આપણે સારું તમે કહો છો ને હું ફેરફાર કરીશ, ધ્યાન રાખીશ. નહીં અરીસા ઘરમાં રાખેલા કે કોઈ દાડો, કેટલાક તો પર્સમાં રાખ્યા, થોડી વાર તો જોઈ લે, એટલે શું કરો છો, તો હું કેવી છું જોઈ લઉં છું. તો હા કોઈ તમને બતાડે, મમ્મી બતાડે તારું આ બરોબર નથી, તારું આ બરોબર છે, અરીસો કહેવાય કે નહીં, જો આપણને જાતે દેખાતું હતું આપણે સુધારી લીધું હતું, જાતે નથી દેખ, નહીં મારે આ માથું બાથું છે ને ચોટી ઊંચી રહી ગઈ હોય અહીંયા, તારી સામે જોઈ લો બરોબર છે ને, બરોબર, પાણી બાણી ચોપડીને બેસાડી દો, પછી કાચકો ફેરો એટલે સીધા દોર થઈ જાય બધા વાળા. તો આ અરીસાનો ઉપકાર માનવાનો હોય કે ના તમે મને બતાડ્યું, મને દેખાતું નથી, ચાલો ધ્યાન રાખીશ, હવે બીજી વખત મારું સુધારીશ. તો એ પોઝિટિવ લો, પોઝિટિવને આપણે કહે ને કે ભાઈ નક્કી કરો કે ના એ કહે છે મારે ફેર, અને તમે સહી જ કરવાની છે,
તમે કહ્યું ને હું આવું ફેરફાર કરીશ, ના બરોબર છે, હું ધ્યાન રાખીશ, કરવું જ જોઈએ મારે, બસ અહીં કરો ને, એ તમારી શ્રદ્ધા બેઠી. એમણે કહ્યું તું આમ કરજે, એ શ્રદ્ધા બેઠી, એટલે પછી કુદરતનો નિયમ કેવો છે, એ કેવી રીતે કરવું એનું જ્ઞાન ઊભું થાય, કેવી રીતે કરવું એનું વર્તન આવીને ઊભું રહે. એ તમારે ફક્ત સહી જ કરવાની જરૂર. એટલું અને એ કેટલું બધું બોલો, આપણી મહેનત નહીં, એની મહેનતથી, એના સાબુથી, એના ધોકાથી, એના પાણીથી આપણા કચરા સાફ કરે છે. થાય છે. તો ઉપકાર માનવાનો હોય કે નહીં? હા, અરીસાનો ઉપકાર માને. કેટલાક લોકો અરીસાને ફોડી નાખે, તું મારા કચરા બતાડે, તારું કામ જ નથી, જા. તો પછી પોતે કેવો હોય, મેલો ગેલો થઈને ફરે કે ના ફરે? હા. તો અરીસાનો ઉપકાર માનો ને આપણને ચોખ્ખા બનાવે છે. એટલે મમ્મી કહે કે પપ્પા કહે કે ઘરના કોઈ કહે, અને આપણે પોઝિટિવ લેવાનું કે ના, સારું કર્યું, તમે બતાડ્યું, હું મારો ફેરફાર કરીશ. આપણી સહી જ કરવાની છે, બિલીફ બદલવાની, સ્વીકાર કરવાનો છે કે ના, તમે કહો છો ફેરફાર હોવો જોઈએ, એનું ધ્યાન રાખીશ. બસ પછી ધીમે ધીમે શક્તિ વધે તમારી. આવું ટ્રાય કર્યું છે પૂજ્યશ્રી, એટલે બહુ ઓછું થાય છે એમ. પણ શરૂઆત કરજો ને. શક્તિઓ પૂરજો મારા. નેગેટિવિટી છે ને શક્તિ તોડી નાખે, હા, દુઃખી કરે, અને પછી આપણી પ્રગતિ રોકી નાખે. આપણે તો બહુ આગળ મંજિલ કાપીએ છીએ. આવું તો ઘણાય ટ્રાફિકો આવે, ખાડા ખબડા આવે, અને આ બધું આ લોકો ઉપર ચડતા હશે ને, કેવું એક ડગલું આગળ માંડે છે ને. આ ઢાળ ચડવો હોય, મોટો ડુંગર ચડવો હોય, અને પથરા આયા, કાંટા, એટલે ઘેર પાછો જતો રહેશે. એવું આવું બધું આવે, વિઘ્ન આવે, ટ્રાફિક આવે, વિઘ્ન આવે, આપણે એડજસ્ટમેન્ટ લઈને સોલ્વ કરો. શક્તિઓ પૂરજો નેગેટિવિટીમાં પડવું નથી, પહેલાં નિશ્ચય કરો. ઓકે. અને ગમે તેવું બુદ્ધિ બતાડે ને કે હું તો હવે નકામી છું ને આ લોકોને કામમાં કિંમત જ નથી, તો મરવા દો, મારે કરવું નથી, હવે કરવું એ નહીં. કે ના, એ ભૂલ બતાડે એટલે ભૂલને ખાલી આપણે નથી કહેતા મારી ભૂલ કાઢી, હા, નહીં માથામાં જૂ કાઢે એટલે આપણે શું કરીએ, મારીએ ને, કાઢી તો સારું, મારે કચરો નીકળ્યો એક છે, કાઢી નાખે. તો ભૂલને કાઢી આપે છે, તો કાઢી નાખવા દેવાની. આપણે ભૂલને હાચવવાની નહીં, એટલે તો પોતાને ચોખ્ખા થઈશું. વાંધો શું છે આપણને? એટલે એવું લાગે છે પૂજ્યશ્રી કે પોતાને શું સમજી બેઠી છે, અને એનું નામ જ- સ્પેશિયલી પેરેન્ટ્સ માટે કે એનું નામ જ અહંકાર ને. એ બહુ મોટો છે, પણ ખબર નહીં ક્યારે નીકળશે. It's ના, like- નીકળશે નીકળે. આપણે પક્ષ નહીં લેવાનો. એ લોકો ખરેખર છે ને, આ કચરાની ટોપલી લોકો ખાલી કરીને લઈ જતા હોય છે ને, હા, તો આપણે છે ને લઈને જ જવા, આપણે ઝઘડીએ જ પહેલાં છે, મારા કચરાને તું અડ્યો જ કેમ? તો કે તમે બહાર શું કામ મૂક્યો છે? લઈ જવા માટે. તો હું લઈ જઈશ. તો કે નહીં લઈ જવા દઉં. બોલો, હવે એ ઝઘડીએ એટલે શું થાય? કચરા પછી આપણું ઘર ગંધાય કે નહીં? હા, એ ભૂલ થાય છે. આ કોઈ અપમાન કરે છે ને, અથવા આપણી ભૂલ કાઢે છે ને, તો અહંકાર તોડી આપે છે. તે અહંકારને તૂટવા દો ને. અહંકાર તૂટશે એટલે આત્મા પ્રગટ થશે. અહંકાર નિર્બળતા છે, આત્મા એ અંતરાય છે. અહંકાર તો એ તૂટે તો સારું, તો એ આત્મા વગર પ્રગટ થાય. તો એ અહંકારને તૂટવા માટે કુદરતે કેટલી સંજોગ ઊભા કરીને માણસને મોકલ્યો છે. તો આપણે જવા દેવાનું, કચરાને રક્ષણ નહીં કરવાનું. આત્મશક્તિ પ્રગટ થશે આપણી. ફાઇલ 1 સાથે જુદાપણાની જાગૃતિ રહે એવી શક્તિ પૂરજો પૂજ્યશ્રી. જય સચ્ચિદાનંદ.